નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, એક નાગરાજે જણાવ્યું કે કદાચ ગમે એવા દુશ્મન હોય તો પણ આ 4 વ્યક્તિને ઘરમાંથી બહાર ન કાઢો। મિત્રો, કદાચ તમે આજની આખી કહાની ધ્યાનથી સાંભળી લેશો તો અમારો વિશ્વાસ કરો કે ભવિષ્યમાં આવી ભૂલ કરવાથી બચી શકશો। જે ભૂલ કરવાથી મનુષ્ય પાપનો ભાગીદાર બને છે, સાથે સાથે અમે આજે એ પણ જણાવશું કે મનુષ્ય ગરીબીમાં કઈ કઈ ભૂલો કરે છે જેના લીધે મનુષ્ય હંમેશા માટે ગરીબ રહે છે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। મિત્રો, તમે હંમેશા જોયું હશે કે ઘર પરિવારની મહિલાઓ લડાઈ ઝઘડા કરવામાં વધારે રહે છે। ઘર પરિવારમાં હંમેશા નાની નાની વાતો પર લડાઈ ઝઘડા થતા રહે છે। ઘણી વખત તો નાની નાની વાતોમાં થવાવાળો ઝઘડો એટલો મોટો બની જાય છે કે વ્યક્તિ એમાંથી ઊંચો જ નથી આવતો। બાળકો અને મહિલાઓના ઝઘડામાં પરિવારના પુરુષોને પણ ઘણું બધું દુઃખ સહન કરવું પડે છે। ઝઘડો કદાચ નાનો હોય કે મોટો હોય, પરંતુ એમાં ધન અને શારીરિક નુકસાન તો પુરુષોએ જ ઉઠાવવું પડે છે। કેમ કે એવું કહેવાય છે કે જે પરિવારની મહિલાઓ અંદરો અંદર કલેશ કરે છે એ ઘરની સુખ શાંતિ હંમેશા માટે ખતમ થાય છે, અર્થાત એ ઘરમાં ઉન્નતિ રોકાઈ જાય છે। આવા ઘરોમાં ક્યારેય બરકત નથી થતી। આવા ઘરમાં રહેવાવાળા વ્યક્તિઓના જીવનમાં અનેક સમસ્યાઓ આવે છે। તો મિત્રો, આગળ તમને એ જાણવા મળશે કે અમુક મનુષ્ય હંમેશા ગરીબ કેમ રહી જાય છે। ઘણા સમય પહેલાની વાત છે। એક ગામમાં એક વૃદ્ધ માજી રહેતા હતા। એને 2 દીકરા હતા અને એના પતિનું અવસાન થઈ ગયું હતું। એના પરિવારમાં ટોટલ 3 વ્યક્તિ રહેતા હતા અને એની પાસે જમીન પણ ઝાઝી હતી નહીં। થોડી એવી જમીન હતી અને એ જમીનમાં જ આ વૃદ્ધ માજી પોતાના દીકરાઓ સાથે મળીને કામકાજ કરતા રહેતા। એના બંને દીકરાઓ ખૂબ મહેનતુ હતા। ધીરે ધીરે સમય વીતવા લાગ્યો અને દીકરા જ્યારે યુવાન થયા અને વિવાહ લાયક થયા એટલે આ વૃદ્ધ માજીએ પોતાના બંને દીકરાઓના વિવાહ કરાવ્યા। હવે બંને દીકરાઓની વહુઓ ઘરમાં આવી હતી એટલે બધું જ સારી રીતે ચાલતું હતું અને પરિવારમાં ઘણો બધો પ્રેમ હતો। બધા જ લોકો હળી મળીને રહેતા હતા। પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો એમ બંને વહુઓમાં અંદરો અંદર ઝઘડા શરૂ થયા। હવે તો બંને વહુઓનું રોજ રોજ ઝઘડા કરવાનું કામ બની ગયું હતું। હવે તો આ વૃદ્ધ માં પણ વહુઓના લડાઈ ઝઘડા જોઈને પરેશાન થવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે મારી બંને વહુઓ તો રોજ રોજ અંદરો અંદર લડતી રહે છે, એટલે મારે કંઈક કરવું જોઈએ। એટલે માએ આ લડાઈ ઝઘડાની વાત પોતાના દીકરાઓને કરી। ત્યારબાદ દીકરાઓએ પોતપોતાની પત્નીઓને સમજાવવાની કોશિશ કરી, પરંતુ એનામાં કોઈ ફરક ન પડ્યો। ત્યારે એક દિવસ આ વૃદ્ધ માએ વિચાર કર્યો કે જ્યારે અમે 3 લોકો ઘરમાં રહેતા હતા ત્યારે તો ખૂબ સારી રીતે અમારું ગુજરાન ચાલતું હતું અને હવે મને એવું લાગે છે કે ઘરમાં હવે 5 લોકો થયા છીએ, એટલા માટે અમારા ઘરનો ખર્ચો પૂરો નથી થઈ શકતો અને કદાચ એટલા માટે જ લડાઈ ઝઘડા થતા હશે। ત્યારે આ વૃદ્ધ માએ પોતાના બંને દીકરાને કહ્યું કે તમે બંને પરદેશ જાઓ અને ત્યાં જઈને કોઈ નોકરી કરીને પૈસા કમાઓ, એટલે આ લડાઈ ઝઘડા ખતમ થઈ જશે। કેમ કે જ્યારે ઘરમાં પૈસા આવશે એટલે બધી જરૂરિયાતો પૂરી થવા લાગશે અને પોતાની જરૂરિયાતો પૂરી થયા બાદ અંદરો અંદર લડવાનું બંધ થઈ જશે। કેમ કે કહેવાય છે કે ઘરમાં લડાઈ ઝઘડા થવાનું એક કારણ ધનની કમી હોય છે। જ્યારે વ્યક્તિ પાસે પૈસા નથી હોતા અને એની જરૂરિયાતો પૂરી નથી થતી ત્યારે એ અકળાવા લાગે છે અને બીજું કારણ એ હોય છે કે કોઈ પણ વ્યક્તિ જરૂરિયાત કરતાં વધારે નવરો બેસે તો પછી એના મગજમાં અલગ અલગ પ્રકારના વિચારો આવે છે અને ત્યારબાદ એ કોઈ સાથે લડી ઝઘડીને જ શાંત થાય છે। અને ત્રીજું કારણ છે ચાલાકી। જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતાની જવાબદારીથી ભાગતો હોય, પોતાના હિસ્સાના કામથી ભાગી રહ્યો હોય, ફક્ત બેઠા બેઠા ખાવાની ઈચ્છા રાખતો હોય તો એવા ઘરમાં લડાઈ ઝઘડો થાય છે। ચોથું કારણ છે ઈર્ષ્યા।
જ્યારે વ્યક્તિ બીજાને સફળ થતો જુએ છે અને ખુદને આગળ નથી વધારી શકતો, ત્યારે એને ઈર્ષ્યા થવા લાગે છે અને આવી સ્થિતિમાં એ લડાઈ ઝઘડા કરે છે. અને જે લોકો પોતાનો વધારે પડતો સમય લડાઈ ઝઘડા અને ઈર્ષ્યા કરવામાં વ્યતીત કરે છે, એવા લોકો હંમેશા ગરીબીના ખૂંટાથી બંધાયેલા રહે છે. મિત્રો, હવે બંને દીકરાઓએ વૃદ્ધ માની વાત માની લીધી અને માજીની આજ્ઞા લીધા બાદ પોતપોતાની પત્નીઓને સમજાવી કે અમારા અહીંયા ન હોવા પર અમારી માનું સારી રીતે ધ્યાન રાખજો. અને પોતાની પત્નીઓને આવી રીતે સમજાવીને બંને દીકરા પૈસા કમાવા માટે પરદેશ જતા રહ્યા. પરંતુ મિત્રો, આ બંને વહુઓના લડાઈ ઝઘડા હજુ પણ શાંત ન થયા. ત્યારે વૃદ્ધ માએ મોટી વહુને કહ્યું કે વહુ, તું તો મોટી છો અને આ તારાથી નાની છે, અને તમારા પતિ અત્યારે પરદેશમાં પૈસા કમાવા ગયા છે અને તમે બંને અહીંયા અંદરો અંદર લડાઈ કરો છો, એ સારી વાત ન કહેવાય. અને આમ પણ તારી દેરાણી તારાથી નાની છે, તો તું એને નાની બહેન સમજીને એનું થોડું સહન કરીશ તો શું વાંધો છે? અને કહેવાય છે કે નાના લોકો ક્યારેક ભૂલ કરે તો મોટાએ એને ક્ષમા કરવું જોઈએ. અને જે મોટા હોય છે એ સદૈવ ઝૂકીને રહે છે, અને જે ઝૂકીને રહે છે એ જ મોટા કહેવાય છે. પોતાની સાસુની આવી વાતો સાંભળીને મોટી વહુ ક્રોધિત થઈ ગઈ અને કહેવા લાગી કે તમે તો તમારી નાની વહુની તરફદારી કરો છો. તમે મને સમજાવીને એનું લડવા માટેનું મનોબળ વધારી રહ્યા છો, અને કદાચ આ વાત એ સાંભળી લેશે તો એ વધારે ઉત્પાત કરવા લાગશે. ત્યારે વૃદ્ધ માએ કહ્યું કે વહુ, તું આટલી ક્રોધિત શા માટે થઈ રહી છો? મારી તો એ ફરજ છે કે મારે પહેલા મોટાને સમજાવવાના હોય અને ત્યારબાદ નાનાને સમજાવવાના હોય છે. અત્યારે હું તને સમજાવી રહી છું, થોડી વાર બાદ નાની વહુને પણ સમજાવવાની છું. હવે વૃદ્ધ સાસુમાની વાત સાંભળીને મોટી વહુએ થોડું ઘણું કામ કર્યું અને ગુસ્સો કરીને જતી રહી. બીજા દિવસે ફરીથી લડાઈ થઈ. ત્યારે આ વૃદ્ધ માં નાની વહુ પાસે જઈને એને સમજાવવા લાગ્યા અને કહેવા લાગ્યા કે વહુ, એ તારાથી મોટી છે અને તું નાની છો, અને તું એની સાથે આવી રીતે શા માટે લડી રહી છો? ઘરમાં હંમેશા લડાઈ ઝઘડો શા માટે કરતી રહે છે? અત્યારે તારો પતિ પણ ઘરે નથી, એ ધન કમાવા માટે પરદેશ ગયો છે, અને તમે લોકો અહીંયા લડાઈ ઝઘડો કરો છો. તમારો લડાઈ ઝઘડો આજુબાજુવાળા લોકો જોવે છે તો એ લોકો આપણી મજાક ઉડાવે છે. એટલા માટે તમે બંને ઘરમાં આરામથી રહો, પ્રેમથી રહો. જે ઘરમાં પ્રેમ હોય છે એવા ઘરમાં ધન લક્ષ્મી એની મેળે જ ચાલીને આવે છે. મિત્રો, હવે નાની વહુએ એવું વિચાર્યું કે મારી સાસુ તો એની મોટી વહુની તરફદારી કરી રહી છે, એટલે એ કહેવા લાગી કે સાસુમાં, તમે મને વધારે સમજાવવાની કોશિશ ન કરો, નહીતર હું તમારું પણ અપમાન કરી નાખીશ. હું જાણું છું કે તમે તમારી મોટી વહુને ખૂબ પ્રેમ કરો છો અને મારી સામે તો જોતા પણ નથી. હવે વૃદ્ધ માં નાની વહુને સમજાવીને ત્યાંથી જતી રહી અને વિચારવા લાગી કે મારી બંને વહુઓની બુદ્ધિ ખરાબ થઈ ગઈ છે, એટલે એ મારી વાત નહીં માને. ત્યારે વૃદ્ધ માએ વિચાર કર્યો કે મારે મારા ઘરની ઇજ્જત બચાવવી હોય તો મારે મારી વહુઓને સમજાવવાનું બંધ કરવું પડશે. કહેવાય છે કે જે જગ્યાએ આપણી વાતની કોઈ વેલ્યુ ન હોય એવી જગ્યાએ બોલવા કરતાં તો ચૂપ રહેવું વધારે સારું છે. અને કદાચ તમે આવી જગ્યાએ બોલવાની કોશિશ કરશો તો તમે બીજા લોકોના શત્રુ બની જશો. હવે વૃદ્ધ માં વિચારવા લાગી કે મારી વાત કોઈને સારી નથી લાગતી, અને ઉલટાની મારી બંને વહુઓ મારા ઉપર હાવી થાય છે, અને કદાચ ક્યારેક મારા ઉપર હાથ ઉઠાવી લેશે અને મને મારવા લાગશે તો હું કોઈને મોઢું બતાવવા લાયક નહીં રહું. એટલા માટે મારે એને સમજાવવાની કોશિશ ન કરવી જોઈએ. મિત્રો, હવે આ બંને વહુઓ પોતાની સાસુ સાથે ખૂબ નફરત કરવા લાગી. બંને વહુએ સાસુમાને ભોજનનું પૂછવાનું પણ બંધ કરી દીધું. હવે તો વૃદ્ધ માને ખુદ રસોડામાં જઈને ભોજન લેવું પડતું હતું. હવે બંને વહુઓ તો વૃદ્ધ સાસુથી એટલી બધી નફરત કરવા લાગી હતી કે આ વૃદ્ધ સાસુ માટે જ બંને લડવા લાગી. બંને વહુઓમાંથી કોઈ પણ પોતાની સાસુમાને ઘરમાં રાખવા નહોતી માંગતી. બંને વહુઓ એવું ચાહતી હતી કે અમારી વૃદ્ધ સાસુમાં
ઘરમાંથી ભાગી જાય અથવા તો ક્યાંક મરી જાય, પરંતુ એને એવું કોઈ બહાનું નહોતું મળી રહ્યું કે જેનાથી એ પોતાની વૃદ્ધ સાસુને ઘરમાંથી બહાર કાઢી શકે. મિત્રો, બીજા દિવસે બંને વહુએ પોતાની લડાઈ ફરી શરૂ કરી. ત્યારે વૃદ્ધ માં ઘરેથી નીકળીને જંગલમાં ઘાસ કાપવા જતી રહી, કેમ કે એવું કહેવાય છે કે વ્યર્થના લડાઈ ઝઘડા પોતાના કાનોથી સાંભળવા પણ ન જોઈએ. કદાચ તમે ત્યાં ઊભા રહીને લડાઈ ઝઘડા સાંભળશો તો એવું બની શકે છે કે એ ઝઘડામાં તમારે પણ બોલવું પડે. એટલે સૌથી સારી વાત એ છે કે જેટલું બની શકે એટલા જલ્દી તમે ત્યાંથી નીકળી જાઓ. વૃદ્ધ માં ઘાસ કાપવા માટે જંગલમાં જતી રહી અને સાંજે પાછી આવતી રહી. ત્યાં સુધીમાં તો બંને વહુઓની લડાઈ ખતમ થઈ ગઈ હતી. આવી રીતે જ બીજા દિવસે પણ વહુઓની લડાઈ પ્રારંભ થઈ. એટલે વૃદ્ધ માં જંગલમાં જતી રહી. એક દિવસ માજી જંગલમાં ઘાસ કાપી રહી હતી. એ સમયે જ એની પાસે એક વિશાળ નાગ આવ્યો. જ્યારે આ નાગને જોઈને માજી ગભરાવા લાગ્યા અને વિચારવા લાગ્યા કે આજે આ નાગ મારો જીવ લઈ લેશે. ત્યારે જ નાગ મનુષ્યની ભાષામાં બોલવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે વૃદ્ધ માતા, તમે ડરતા નહીં, હું તમને કોઈ નુકસાન નહીં પહોંચાડું. હું તમારી સાથે મારું દુઃખ વ્યક્ત કરવા આવ્યો છું. હું ખૂબ જ દુઃખી અને પરેશાન છું. નાગ જ્યારે મનુષ્યની ભાષામાં માતા સાથે આવી રીતે બોલવા લાગ્યો ત્યારે આ માજીના મનને શાંતિ મળી અને વિચારવા લાગી કે આ નાગ મનુષ્યની ભાષામાં વાત કરી રહ્યો છે. આ બધું શું છે? આવું વિચારીને આ માજીએ નાગને પૂછ્યું કે હે નાગ દેવતા, તમારે શું પરેશાની છે, મને જણાવો. ત્યારે નાગ કહેવા લાગ્યો કે હે માતા, ઘણા દિવસોથી હું ભૂખ્યો છું. કદાચ તમે મને કંઈક ખાવા માટે આપશો તો મારા પ્રાણ બચી જશે. હું મારા મોતની નજીક પહોંચી ગયો છું, કેમ કે હું જે આશ્રમમાં રહેતો હતો અને એ આશ્રમના સાધુ મહાત્માનું અવસાન થયું છે. એ સાધુ મહાત્મા એક ગાય રાખતા હતા. એ ગાયનું દૂધ મને પીવડાવતા હતા, પરંતુ હવે મારું પાલન કરવાવાળા, મને દૂધ પીવડાવવાવાળા મારા સાધુ મહાત્મા દેવ થઈ ગયા છે. હવે એ ગાયને કોઈ દોવાવાળું નથી અને એ ગાય પણ તડપી રહી છે. એ ગાય આશ્રમની ચારે બાજુ ઘૂમતી રહે છે અને હું ભૂખ્યો તરસ્યો તડપી રહ્યો છું. કદાચ મારા માટે થોડું દૂધ મળી જાય તો તમારી કૃપા થશે. હે માતા, તમે મારા પ્રાણ બચાવી લ્યો. દોસ્તો, આ વૃદ્ધ માજીએ નાગની આવી વાત સાંભળી ત્યારે નાગનું દુઃખ સાંભળીને માજીની આંખમાં આંસુ આવી ગયા અને કહેવા લાગ્યા કે હે નાગ દેવતા, તમે ચિંતા ન કરો. આજે તો હું તમને દૂધ નહીં પીવડાવી શકું, પરંતુ કાલે જ્યારે ઘાસ કાપવા આવીશ ત્યારે તમે પણ અહીંયા આવી જજો. હું તમારા માટે દૂધ લેતી આવીશ. મિત્રો, હવે વૃદ્ધ માજી નાગ દેવતાને આટલું કહીને ઘરે આવી ગયા અને બીજા દિવસે સવારે રોજની જેમ બંને વહુઓ લડવા માટે તૈયાર હતી. ત્યારે જ આ વૃદ્ધ માજીએ વિચાર્યું કે હું કોના ઘરેથી દૂધ લઈ જાઉં. કદાચ હું મોટી વહુના ઘરેથી લઈશ અને એ જોઈ લેશે તો એ મારી સાથે લડવા લાગશે, અને નાની વહુના ઘરેથી દૂધ લઈશ તો એ મારી સાથે લડવા લાગશે. હું કોના ઘરેથી દૂધ લઈ જાઉં? ત્યારબાદ એણે વિચાર કર્યો કે એક દિવસ મોટી વહુના ઘરેથી ચોરીને દૂધ લઈ જાઉં છું અને બીજા દિવસે નાની વહુના ઘરેથી લઈ જઈશ, એટલે એને ખબર પણ નહીં પડે અને હું નાગ દેવતાને દૂધ પીવડાવી દઈશ. મિત્રો, હવે વૃદ્ધ માએ એવું જ કર્યું. મોટી વહુના ઘરેથી થોડું દૂધ લીધું અને દૂધ લઈને જંગલમાં જતા રહ્યા. અને જ્યારે એ ઘાસ કાપવા માટે એ જગ્યાએ પહોંચી ગયા ત્યારે નાગ દેવતા પણ આવી ગયા અને કહેવા લાગ્યા કે હે માતા, મારા માટે દૂધ લાવ્યા છો કે નહીં? ત્યારે માજીએ કહ્યું કે હા નાગ દેવતા, હું તમારા માટે દૂધ લાવી છું. ત્યારબાદ માજીએ નાગ દેવતાને પ્રેમથી દૂધ પાયું, એટલે એના આત્માને તૃપ્તિ થઈ, એને શાંતિ મળી. ત્યારબાદ નાગ દેવતા કહેવા લાગ્યા કે હે માતા, તમે આજે મારો જીવ બચાવ્યો છે. તમે મારા પર ખૂબ મોટો ઉપકાર કર્યો છે. હું તમારા આ ઉપકારને જીવનભર નહીં ભૂલું. ત્યારે આ માજીએ કહ્યું કે હે નાગ દેવતા, તમને હું એક વાત પૂછવા માંગુ છું. કાલે તો હું તમારા ડરના લીધે પૂછી નથી શકી, પરંતુ આજે હું તમને પૂછવા માંગુ છું કે તમે નાગ થઈને પણ મનુષ્યની જેમ કેવી રીતે બોલી શકો છો? તમે નાગ દેવતા છો કે પછી બીજું કોઈ? ત્યારે નાગ દેવતા કહે છે કે હે માતા,
હું એક શ્રાપના કારણે નાગ બન્યો છું. હું એક રાજાના ઘરમાં પેદા થયો હતો અને નાગ સમજીને મારા પિતાએ મને જંગલમાં છોડી દીધો છે. મારો આ શ્રાપ 21 વર્ષનો હતો અને મારી મુક્તિમાં હવે ઝાઝો સમય બાકી નથી રહ્યો. 1 વર્ષ બાદ મને ફરીથી મનુષ્યનું શરીર મળી જશે અને હું એ સમયની રાહ જોઈ રહ્યો છું. મિત્રો, ત્યારબાદ નાગ દેવતાએ પોતાની બધી જ વાત આ વૃદ્ધ માતાને જણાવી દીધી અને વૃદ્ધ માતાને આ નાગનું દુઃખ સાંભળીને એની સાથે મમતા થઈ ગઈ. હવે તો આ માજી પોતાની વહુઓના ઘરેથી દૂધ ચોરીને લાવતી હતી અને નાગ દેવતાને પીવડાવતી હતી. આવી રીતે રોજ નાગને દૂધ પીવડાવવા લાગી. નાગને હવે એવું લાગતું હતું જાણે કે એને એની સગી માં મળી ગઈ હોય. મિત્રો, એક દિવસ આ વૃદ્ધ માજીની વહુઓએ જોયું કે રોજ એનું દૂધ ઓછું થાય છે. એટલે વહુઓએ મનમાં વિચાર કર્યો અને બંને વહુઓ વાતો કરવા લાગી કે આપણું દૂધ કોઈ ચોરી કરે છે, પરંતુ દૂધ ચોરવા માટે આપણા ઘરમાં કોણ આવશે? ત્યારબાદ એમણે વિચાર કર્યો કે કેવળ આપણી સાસુ આપણા રસોડામાં જાય છે તો પછી આપણું દૂધ બીજું કોણ ચોરી શકે? ત્યારબાદ બંને વહુઓએ યોજના બનાવી અને છુપાઈને જોવા લાગી. આ બાજુ બીજા દિવસે માં રોજની જેમ મોટી વહુના રસોડામાં ઘૂસી ગઈ. બંને વહુઓ તો છુપાઈને જોઈ રહી હતી. હવે માજીએ મોટી વહુના ઘરેથી દૂધ લીધું અને સાડીના પલ્લુમાં છુપાવીને ઘાસ કાપવા જંગલમાં જતી રહી. આ બાજુ વૃદ્ધ સાસુને દૂધ લઈ જતા આ બંને વહુઓ જોઈ રહી હતી. ત્યારે નાની વહુએ કહ્યું કે ચાલો આપણે એ જોઈએ કે આપણી સાસુ આ દૂધ ચોરીને જંગલમાં ક્યાં જાય છે અને કોને પીવડાવે છે. એ ખુદ પીવે છે કે કોઈ બીજાને પીવડાવે છે એ આપણે જાણવું જોઈએ. હવે માજી જંગલ તરફ ચાલવા લાગ્યા અને પાછળ પાછળ છુપાઈને આ બંને વહુઓ પણ ચાલવા લાગી. આ બાજુ માજી એ જગ્યાએ પહોંચી ગયા જ્યાં એ રોજ ઘાસ કાપવા આવતા હતા અને જ્યાં રોજ દૂધ પીવા નાગ દેવતા આવતા હતા. પાછળથી બંને વહુઓ છુપાઈને જોઈ રહી હતી. ત્યારે એણે જોયું કે એની સાસુમા પાસે એક મોટો ભયંકર નાગ આવ્યો અને એની સાસુ આ નાગને દૂધ પીવડાવવા લાગી. મિત્રો, હવે વહુઓએ જોયું કે અમારી સાસુમાં એક ભયાનક નાગને દૂધ પીવડાવી રહી છે અને આ નાગ તો ખૂબ વિશાળ છે. આવો નાગ તો અમે ક્યારેય જોયો નથી. નાગને દૂધ પીતો જોઈને બંને વહુઓ ગભરાવા લાગી અને કહેવા લાગી કે આ નાગ કોઈ રાક્ષસ હશે અને આપણી સાસુ પણ એની કોઈ સાથી હશે. મને તો એવું લાગે છે કે આપણી સાસુ કોઈ ડાકણ છે. ક્યાંક એવું ન બને કે આપણી સાસુ આપણને પણ ખાઈ જાય અથવા તો આપણા બાળકોને ખાઈ જાય. આપણે આને આજે ઘરમાં નહીં ઘૂસવા દઈએ. મિત્રો, હવે બંને વહુઓને બહાનું મળી ગયું હતું અને આવો નિર્ણય લીધા બાદ બંને વહુઓ પોતાના ઘરે આવતી રહી. આ બાજુ વૃદ્ધ માજી નાગને દૂધ પીવડાવે છે અને ઘાસ લઈને પોતાના ઘર તરફ ચાલવા લાગ્યા અને ઘરે પહોંચીને જોયું તો ઘરનો દરવાજો બંધ હતો અને બંને વહુઓ દંડા લઈને અંદર ઊભી હતી. જ્યારે માજીએ દરવાજો ખખડાવ્યો ત્યારે બંને વહુઓએ દરવાજો ખોલ્યો. ત્યારે વૃદ્ધ માજીએ જોયું કે બંને વહુઓના હાથમાં દંડા છે. ત્યારે માં પૂછવા લાગી કે તમે બંને આવી રીતે દંડા લઈને શા માટે ઊભી છો? ત્યારે બંને વહુઓએ એક સાથે કહેવા લાગી કે અરે ડોશી, તું એક ડાકણ છો. તું અમને ખાઈ જઈશ અથવા તો અમારા બાળકોને ખાઈ જઈશ. ત્યારે વૃદ્ધ માં કહેવા લાગી કે અરે વહુઓ, તમે શું કહી રહી છો? હું તમારી સાસુ છું. હું કોઈ ડાકણ નથી કે હું તમારા બાળકોને ખાઈ જાઉં. અરે, તમારા બાળકો તો મને મારા જીવ કરતાં પણ વહાલા છે અને તમે કેવી વાતો કરી રહી છો? ત્યારે બંને વહુઓ કહેવા લાગી કે એ ડોશી, અમને મૂર્ખ ન બનાવ. અમે તને જોઈ લીધી છે કે તું એક મહાભયંકર નાગને દૂધ પીવડાવે છે. અમારા ઘરમાંથી ચોરી કરીને દૂધ લઈને એ નાગને પીવડાવે છે અને એ નાગ કોઈ રાક્ષસ જેવો લાગે છે અને તું એની સાથે કોઈ ડાકણ છો. એટલે અમે તારો વિશ્વાસ કેવી રીતે કરી શકીએ? એટલે આજ પછી તમારા માટે આ ઘરમાં કોઈ જગ્યા નથી. આજ પછી તમારો અમારી સાથે કોઈ સંબંધ નથી રહ્યો. મિત્રો,
વૃદ્ધ માએ ખૂબ આજીજી કરી અને કહ્યું કે તમે જેવું વિચારી રહી છો એવું કંઈ નથી. આ મારું ઘર છે, એટલે મને અંદર આવવા દ્યો. મિત્રો, પરિણામ એ આવ્યું કે બંને વહુઓએ આ વૃદ્ધ માને ઘરમાં ઘૂસવા ન દીધી. જ્યારે વૃદ્ધ માજીએ અંદર ઘૂસવાની કોશિશ કરી એટલે વહુએ એક દંડો મારી દીધો અને એને ધક્કા મારીને ઘરમાંથી બહાર કાઢી મૂકી. મિત્રો, રાતનો સમય હતો એટલે વૃદ્ધ માતા રડવા લાગી અને કહેવા લાગી કે હે વહુઓ, આટલી રાત્રે હું ક્યાં જઈશ? ત્યારે વહુએ કહ્યું કે ગમે ત્યાં જઈને મરી જાઓ, અમારે તમારી સાથે કંઈ મતલબ નથી. ત્યારબાદ વહુઓએ દરવાજો બંધ કરી દીધો એટલે માં ત્યાં બેસીને રડવા લાગી અને વિચારવા લાગી કે હવે રડવાથી શું ફાયદો? મારી વહુઓ તો દરવાજો નહીં ખોલે, એટલે મારે ક્યાંક બીજે રહેવાનું ઠેકાણું શોધવું જોઈએ. હવે વૃદ્ધ માતા રડતી રડતી એ જગ્યાએ પહોંચી ગઈ જ્યાં એ રોજ ઘાસ કાપતી હતી અને એ નાગ દેવતાની રાહ જોવા લાગી. પરંતુ રાત્રે નાગ દેવતા ન આવ્યા, કેમ કે એ રોજ દિવસે જ આવતા હતા અને જે જગ્યાએ માતા નાગને દૂધ પીવડાવતી હતી એ જગ્યાએ એક વિશાળ ઝાડ હતું. એટલે આ ઝાડના થડ પાસે બેસીને આખી રાત વ્યતીત કરી અને જ્યારે સવાર થયું ત્યારે રોજની જેમ સમય અનુસાર નાગ દેવતા આવી ગયા. ત્યારે નાગ દેવતાને માજી ક્યાંય જોવા ન મળ્યા એટલે નાગ દેવતા આજુબાજુમાં જોવા લાગ્યા. નાગ દેવતાએ જોયું કે વૃક્ષના થડ પાસે બેસીને માતા રડી રહી હતી. એટલે નાગ દેવતા એની પાસે પહોંચી ગયા અને કહેવા લાગ્યા કે હે માતા, તમને શું થયું છે? તમને શું પરેશાની છે? તમે શા માટે રડી રહ્યા છો? ત્યારે વૃદ્ધ માતા રડતા રડતા કહેવા લાગી કે હે નાગ દેવતા, મારી વહુએ મને ઘરમાંથી બહાર કાઢી મૂકી છે. હું તમને દૂધ પીવડાવવા લાવતી હતી, એ દૂધ મારી વહુઓથી છુપાવીને લાવતી હતી. પરંતુ મારી વહુઓને મારા અને તમારા વિશે ખબર પડી ગઈ છે, એટલે એ એવું કહે છે કે હું ડાકણ છું અને તમે એક માયાવી રાક્ષસ છો. અને મારી વહુઓ એવું કહે છે કે હું એના બાળકોને મારીને ખાઈ જઈશ. એટલા માટે એણે મને ઘરમાંથી કાઢી મૂકી છે. મારા દીકરાઓ અત્યારે ઘરમાં નથી. મારા બંને દીકરાઓ પરદેશમાં ધન કમાવા ગયા છે. હવે હું શું કરું? ક્યાં જાઉં? મિત્રો, આ વૃદ્ધ માતાએ બધી જ વાત નાગદેવને જણાવી દીધી. ત્યારે નાગ દેવતા કહેવા લાગ્યા કે માતા, તમે ગભરાતા નહીં અને મને જ તમારો દીકરો સમજો. આજથી હું તમારો દીકરો છું. મિત્રો, નાગની વાત સાંભળીને વૃદ્ધ માતા ખૂબ પ્રસન્ન થયા. ત્યારબાદ નાગ દેવતા વૃદ્ધ માજીને ઘોર જંગલમાં એક આશ્રમ પર લઈ ગયા. ત્યારે વૃદ્ધ માતા કહેવા લાગી કે હે નાગ દેવતા, આ આશ્રમ કોનો છે? આ આશ્રમ તો ખૂબ રમણીય છે. ત્યારે નાગ દેવતા કહેવા લાગ્યા કે હે માતા, આ અમારા સાધુ મહાત્માનો આશ્રમ છે, જે અત્યારે દેવ થઈ ગયા છે. અને આ જગ્યાએ જ હું રહેતો હતો અને એ સાધુ મહાત્મા આ આશ્રમે જ મને ગાયનું દૂધ પીવડાવતા હતા. અને ગાય પણ અહીંયા જ ક્યાંક ઘૂમી રહી હશે. એ ગાય બિચારી તડપી રહી હશે. કદાચ એ આપણને જોઈ લેશે તો એ અહીંયા જરૂર આવશે. થોડી વાર બાદ એ ગાય પણ ત્યાં આવી ગઈ. ગાયના આસળમાં દૂધ ભરેલું હતું. ત્યારે નાગ દેવતા કહેવા લાગ્યા કે હે માતા, આ ગાયનું દૂધ દોઈ લ્યો અને મને દૂધ પીવડાવો અને તમે પણ પીવો. ત્યારબાદ વૃદ્ધ માતાએ આ ગાયનું દૂધ કાઢીને નાગને દૂધ પીવડાવ્યું અને સ્વયં પીધું. ત્યારે નાગ કહેવા લાગ્યો કે હે માતા, હવે તમે ગભરાતા નહીં. તમે નિશ્ચિંત થઈને આ આશ્રમમાં રહી શકો છો. આ ગાય આપણને દૂધ આપશે અને આ આશ્રમમાં અમારા સાધુ મહાત્માની કૃપા છે અને એની કૃપાથી જ અહીંયા માતા અન્નપૂર્ણાનો વાસ રહે છે. અહીંયા રહેવાવાળાને કોઈ પણ વસ્તુની કોઈ કમી નથી રહેતી. ખાવા પીવાની દરેક વસ્તુઓ અહીંયા હાજર રહે છે. મિત્રો, આ સાંભળીને માજી ખૂબ રાજી થયા અને ત્યારબાદ નાગ દેવતા સાથે આ વૃદ્ધ માજી આશ્રમ પર આરામથી રહેવા લાગ્યા. હવે આ નાગ રોજ સવારે બહાર ફરવા જતો અને સાંજે પાછો આવી જતો અને આ માજી અને ગાય આશ્રમમાં આરામથી રહેતા હતા. ગાય રોજ ઘાસ ચરવા જતી હતી અને સાંજે એ પણ પાછી આવતી રહેતી. સાંજના સમયે ત્રણેય સાથે બેસીને ભોજન કરતા અને ખૂબ પ્રેમથી રહેતા હતા. એક દિવસ નાગ ફરવા માટે જંગલમાં ગયો, પરંતુ સાંજે પાછો ન આવ્યો.
ત્યારે માજીને ખૂબ ચિંતા થવા લાગી, કેમ કે એ ત્રણેય રોજ સાથે બેસીને ભોજન કરતા હતા. સાંજે ગાય તો આવી ગઈ, પરંતુ નાગ ન આવ્યો. હવે વૃદ્ધ માજી રાહ જોવા લાગ્યા કે મારો દીકરો નાગ આટલું અંધારું થઈ ગયું છે તો પણ હજુ સુધી નથી આવ્યો. હવે વૃદ્ધ માજી આખી રાત નાગની રાહ જોવા લાગ્યા. એણે કંઈ ખાધું નહીં, આખી રાત ભૂખ્યા રહ્યા, પરંતુ એ નાગ પાછો ન આવ્યો. બીજા દિવસે સવારે સ્વયં માજી નાગને શોધવા માટે જંગલમાં નીકળી પડ્યા. જ્યારે જંગલમાં જઈને માજીએ જોયું કે જંગલમાં એક ઝાડ આડું પડેલું હતું અને આ નાગ એની ડાળીઓ નીચે દબાઈ ગયેલો પડ્યો હતો. નાગને ડાળીઓ નીચે દબાયેલો જોઈને માજી વ્યાકુળ થવા લાગ્યા અને ગાયની મદદથી ઝાડની ડાળીઓ હટાવી ત્યારબાદ નાગને ત્યાંથી બહાર કાઢ્યો. મિત્રો, આ નાગ હવે ખરાબ રીતે ઘાયલ થઈ ગયો હતો. ત્યારે વૃદ્ધ માતા પૂછવા લાગી કે દીકરા, આ બધું કેવી રીતે થઈ ગયું? ત્યારે નાગ પોતાની આખી કહાની સંભળાવવા લાગ્યો કે હે માતા, જ્યારે સાંજે હું આશ્રમ પર આવી રહ્યો હતો ત્યારે ખૂબ ભયાનક તોફાન આવ્યું. તોફાનના ડરથી હું વૃક્ષ પર ચડી ગયો, પરંતુ તોફાનના વેગથી આ વૃક્ષ જમીન પર પડી ગયું અને હું એની ડાળીઓ નીચે દબાઈ ગયો. મેં બહાર નીકળવાની ઘણી કોશિશ કરી હતી, પરંતુ હું સફળ ન થયો. હું એવું વિચારતો રહ્યો કે મારી વૃદ્ધ માતા મારી રાહ જોઈ રહ્યા હશે, પરંતુ હું બહાર ન નીકળી શક્યો. ત્યારે માજી કહેવા લાગી કે દીકરા, તું ચિંતા ન કરતો, હું તારો ઈલાજ કરું છું. આવી રીતે વૃદ્ધ માજી નાગને લઈને આશ્રમે આવ્યા અને થોડી જડીબુટી પીસીને એનો લેપ બનાવીને નાગનો ઈલાજ કરવા લાગ્યા. ધીરે ધીરે રોજ લેપ લગાવવાથી નાગના ઘા ભરાવા લાગ્યા. ધીરે ધીરે નાગ બિલકુલ સ્વસ્થ થઈ ગયો અને ધીરે ધીરે 1 વર્ષ વીતી ગયું અને આ નાગનો શ્રાપ પણ ખતમ થઈ ગયો હતો. એટલે એ મનુષ્ય શરીરમાં બદલી ગયો. હવે તો એ ખૂબ સુંદર રાજકુમાર બની ગયો હતો. નાગને એક સુંદર સ્વરૂપવાન રાજકુમારના રૂપમાં જોઈને વૃદ્ધ માજી ખૂબ રાજી થયા. હવે આ ત્રણેય થોડા દિવસ સુધી તો આશ્રમ પર રહ્યા અને એક દિવસ વૃદ્ધ માજીએ એવું કહ્યું કે દીકરા, હવે આપણે તારા પિતા પાસે જવું જોઈએ. આવું કહીને વૃદ્ધ માજી પૂછવા લાગ્યા કે બેટા, તું ક્યાંનો રહેવાવાળો છો? તે જણાવ્યું હતું કે તું એક રાજાનો દીકરો છો. ત્યારે આ રાજકુમાર કહેવા લાગ્યો કે નહીં માં, હું ત્યાં નહીં જાઉં. હું એ પિતાને જોઈને શું કરીશ જે પિતાએ મને જંગલમાં ફેંકી દીધો હતો? ત્યારે વૃદ્ધ માજીએ સમજાવ્યું કે હે દીકરા, એ સમયે તો તું એક નાગના રૂપમાં હતો. જે સમયે તારા પિતાજીએ તારા ડરથી તને છોડી દીધો હતો, પરંતુ હવે તો તું મનુષ્યના રૂપમાં આવી ગયો છો, એટલે તને જોઈને તારા માતા પિતા ખૂબ ખુશ થઈ જશે. હવે આ રાજકુમાર વૃદ્ધ માજીને લઈને પોતાના રાજમહેલ તરફ ચાલવા લાગ્યો અને જ્યારે એ પોતાની રાજધાનીમાં પહોંચી ગયો ત્યારે ત્યાંના લોકો આ સુંદર યુવકને જોઈને એના પર મોહિત થઈ ગયા અને લોકો વિચારવા લાગ્યા કે કદાચ આ સુંદર રાજકુમાર આપણો રાજા હોત તો કેટલું સારું હોત. હવે રાજકુમાર અને વૃદ્ધ માતા નગરમાં પહોંચીને સૈનિકોને પૂછવા લાગ્યા કે અમારે રાજાને મળવું છે. ત્યારબાદ સૈનિકો એને રાજાના મંત્રી પાસે લઈ ગયા. હવે આ રાજકુમારે મંત્રીને કહ્યું કે હે મહામંત્રી, અમે મહારાજને મળવા આવ્યા છીએ, એ અત્યારે ક્યાં મળશે? ત્યારે મહામંત્રી કહેવા લાગ્યા કે અમારા મહારાજ અને મહારાણી આ સમયે તમને મળી શકે એવી પરિસ્થિતિમાં નથી. અત્યારે એની હાલત ખરાબ છે. અમારા રાજા તો અત્યારે અમારા રાજ્યને પણ નથી સંભાળી શકતા. અહીંયાનું સિંહાસન બિલકુલ સૂનું પડ્યું છે. ત્યારે આ યુવાને જીદ કરી અને કહ્યું કે મંત્રીજી, તમે કોશિશ કરો કે અમે મહારાજને મળી શકીએ. અમારું એને મળવું ખૂબ જરૂરી છે. ત્યારે મંત્રી કહેવા લાગ્યા કે મહારાજ અત્યારે બીમાર છે અને આ વાત 21 વર્ષ પહેલાની છે. અમારા મહારાણીએ એક સર્પને જન્મ આપ્યો હતો અને જ્યારે મહારાજાએ આ સર્પને જોયો ત્યારે એ ખૂબ ભયભીત થયા હતા. પરંતુ અમારા મહારાણી માટે તો આ સર્પ પણ ખૂબ પ્યારો હતો, કેમ કે મા માટે એનું બાળક ગમે એવું હોય તો પણ પ્રિય હોય છે. પરંતુ મહારાજાએ એવું વિચાર્યું કે આ વાત સમાજના લોકો જાણશે કે મહારાજના ઘરે પુત્રની જગ્યાએ એક સર્પ પેદા થયો છે તો લોકો અમારાથી ધૃણા કરશે.
એટલા માટે મહારાજાએ એ સર્પને જંગલમાં ફેંકાવી દીધો અને ત્યારથી જ મહારાજ અને મહારાણી બીમાર રહે છે અને રાજ સિંહાસન છોડી દીધું છે. ત્યારબાદ મહારાજ ક્યારેય રાજ સિંહાસન પર બિરાજમાન નથી થયા અને પોતાના મહેલમાં ખરાબ રીતે ઉદાસ થઈને પડ્યા રહે છે. મિત્રો, આ યુવકે આવું સાંભળ્યું ત્યારે મહામંત્રીને નિવેદન કર્યું કે જો તમે અમને મહારાજના દર્શન કરાવશો તો તમારી કૃપા થશે. ત્યારે મહામંત્રી આ રાજકુમાર અને વૃદ્ધ માજીને લઈને મહારાજ પાસે ગયા. જ્યારે આ યુવક મહારાજ પાસે પહોંચ્યો અને એના ચરણ સ્પર્શ કર્યા ત્યારે રાજા અને રાણીના શરીરમાં એક કરંટ જેવું લાગ્યું. એક એવી શક્તિ આવી કે એ બંને એકદમ ઉઠીને બેસી ગયા અને કહેવા લાગ્યા કે બેટા, તું કોણ છો? તું ક્યાંથી આવ્યો છો? તે જ્યારે અમારા ચરણ સ્પર્શ કર્યા ત્યારે અમારી અંદર કોઈ શક્તિનું આગમન થયું છે. તું કોણ છો દીકરા? તારો પરિચય આપ. ત્યારે આ યુવક કહેવા લાગ્યો કે હે પિતાજી, હું તમારો દીકરો છું. હું નાગ રૂપે પેદા થયો હતો ત્યારે તમે જ મને જંગલમાં છોડી મૂક્યો હતો. મને 21 વર્ષનો શ્રાપ હતો અને 1 વર્ષ પહેલા જ મારો શ્રાપ ખતમ થયો છે. હવે હું ફરીથી મનુષ્ય સ્વરૂપે આવી ગયો છું. આટલું સાંભળતા જ રાજા અને રાણીએ એને ગળે લગાવી લીધો. હવે તો રાજા અને રાણી ખૂબ ખુશ થઈ ગયા, કેમ કે વર્ષો બાદ એને પોતાના પુત્રના દર્શન થયા હતા. ત્યારબાદ રાજા એના દીકરા પાસે ક્ષમા માંગવા લાગ્યા કે બેટા, મેં તારો ત્યાગ કરીને ખૂબ મોટી ભૂલ કરી હતી, મને ક્ષમા કરી દે. કહેવાય છે કે મનુષ્યએ આ 4નો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ. નંબર 1 બાળક, નંબર 2 વૃદ્ધ માતા પિતા, નંબર 3 પાગલ વ્યક્તિ, નંબર 4 ચરણમાં આવેલા વ્યક્તિનો ક્યારેય ત્યાગ ન કરવો જોઈએ. એને ક્યારેય પોતાના ઘરમાંથી બહાર ન કાઢવા જોઈએ. ત્યારબાદ રાજાએ એવી સૂચના આપી દીધી કે આ મારો દીકરો છે અને આવતીકાલે એનું રાજ તિલક કરવામાં આવશે. બીજા દિવસે એનું રાજ તિલક કરવામાં આવ્યું અને રાજા રાણી પોતાના પુત્રના લાડ પ્રેમમાં લાગી ગયા. પરંતુ વૃદ્ધ માજી ઉદાસ થઈ ગયા અને વિચારવા લાગ્યા કે આ દીકરો તો એની માને મળી ગયો છે, પરંતુ હવે હું ક્યાં જઈશ? ત્યારે આ યુવક કહેવા લાગ્યો કે હે માજી, તમે તો મારી માં છો. મને જન્મ આપવાવાળી માં તો આ મહારાણી છે, પરંતુ મારું પાલન કરવાવાળી માં તમે છો. તમે મારા પ્રાણની રક્ષા કરી છે, એટલા માટે મારી જન્મ આપવાવાળી માં કરતાં તમારો દરજ્જો ઊંચો છે. અને તમે શા માટે ગભરાઈ રહ્યા છો? તમને એ વાતની ચિંતા થઈ રહી છે કે તમને કોઈ નહીં પૂછે? પરંતુ હે માતા, આજ પછી તમે અહીંયાના રાજમાતા કહેવાશો. મિત્રો, હવે આ રાજકુમારે વૃદ્ધ માજીને રાજમાતા ઘોષિત કરી દીધા. હવે વૃદ્ધ માજી ખૂબ પ્રસન્ન થયા અને આ બાજુ આ વૃદ્ધ માજીના દીકરાઓ પરદેશમાંથી ઘરે આવ્યા અને પોતાની વૃદ્ધ માને ઘરે ન જોયા એટલે એની પત્નીઓને પૂછવા લાગ્યા કે અમારી માં ક્યાં ગઈ છે? ત્યારે એની પત્નીઓ કહે છે કે તમારી માં તો એક ડાકણ હતી, એટલા માટે અમે એને મારીને અહીંથી ભગાવી દીધા છે. એ રોજ એક નાગને દૂધ પીવડાવવા જંગલમાં જતી હતી. પોતાની પત્નીઓના મુખેથી આવી વાતો સાંભળીને બંને દીકરાઓ ક્રોધિત થયા અને પોતાની પત્નીઓ પર ક્રોધ કરીને એને ઘરમાંથી બહાર કાઢવા લાગ્યા અને કહેવા લાગ્યા કે તમને શરમ નથી આવતી કે તમે અમારી માને ડાકણ કહો છો? ક્યાં છે અમારી માં? જલ્દી જણાવો. મિત્રો, આ વહુઓને ખબર નહોતી કે આ સમયે અમારી સાસુમાં ક્યાં છે. હવે તો એના પતિઓ રોજ એને મારવા લાગ્યા અને ધીરે ધીરે એની હાલત ખરાબ થઈ ગઈ, કેમ કે ન તો એને શાંતિથી ભોજન મળી રહ્યું હતું કે ન કોઈ સન્માન મળી રહ્યું હતું. એના ખુદના બાળકો જ એનાથી નફરત કરવા લાગ્યા હતા. બધા જ લોકો એને ધૃણિત નજરથી જોવા લાગ્યા, કેમ કે કહેવાય છે ને કે જે પોતાના વૃદ્ધ વડીલોનો અનાદર કરે છે, એનું અપમાન કરે છે, તો એનું અપમાન સમાજ કરે છે અને એના ખુદના સંતાનો પણ એનું સન્માન નથી કરતા. મિત્રો, હવે આ વૃદ્ધ માજીના બંને દીકરાઓને એ ખબર પડી કે અમારી માં એક રાજ્યની રાજમાતા બની ગઈ છે. ત્યારે બંને દીકરાઓ ખૂબ ખુશ થયા અને વિચારવા લાગ્યા કે અમારી માં ખૂબ દયાળુ સ્વભાવની હતી, રોજ ભગવાનની પૂજા કરતી હતી, એટલા માટે ભગવાને એને રાજમાતા બનાવી છે.
ત્યારબાદ બંને દીકરાઓ રાજ દરબારમાં ગયા અને રાજાના માધ્યમથી પોતાની વૃદ્ધ માતા રાજમાતાને મળે છે અને રાજમાતાને કહેવા લાગ્યા કે હે માતા, અમે તમને લેવા આવ્યા છીએ. ત્યારે આ વૃદ્ધ માજી કહે છે કે હે દીકરાઓ, હું અહીંયા રહીને ખૂબ ખુશ છું. અહીંયા પણ મારો એક દીકરો છે, એટલે તમે હવે આરામથી ઘરે જાઓ. મારો આશીર્વાદ હંમેશા તમારી સાથે છે. તમે તમારી પત્નીઓ અને બાળકો સાથે ખુશીથી રહો. મિત્રો, હવે પોતાની માનો આશીર્વાદ લઈને બંને દીકરાઓ ઘરે આવી ગયા. હવે આ વૃદ્ધ માના દીકરાઓ અને પૌત્રો તો ખૂબ ખુશ હતા, પરંતુ વહુઓના જીવનમાં ઘણું બધું દુઃખ હતું. એને એના કર્મોનું ફળ મળી રહ્યું હતું. મિત્રો, આ કહાની આપણને એ શીખવે છે અને એવી મહિલાઓને શિક્ષા આપે છે જે મહિલાઓ પોતાના વડીલ વૃદ્ધો સાથે લડાઈ કરતી રહે છે, ઝઘડો કરતી રહે છે, એનું અપમાન કરતી રહે છે. એવી મહિલાઓના સંતાનો એનું પણ અપમાન કરે છે. આગળ જઈને એના જ સંતાનો એને દુઃખ આપે છે. અને જે મહિલાઓ અંદરો અંદર લડતી ઝઘડતી રહે છે, એની આ બંને વહુઓની જેમ ખૂબ ખરાબ હાલત થાય છે. એટલા માટે તમને એક વિનંતી છે કે અંદરો અંદર ક્યારેય પણ લડાઈ ઝઘડો ન કરવો જોઈએ. પ્રેમથી હળી મળીને રહેવું જોઈએ. કેમ કે લડાઈ ઝઘડો કરવાથી ઘરમાં કજિયો કલેશ વધવા લાગે છે, ઘરની સુખ શાંતિ નષ્ટ થાય છે અને ઘરમાં ભયાનક દુઃખ આવવા લાગે છે. કદાચ તમે તમારા જીવનમાં ખુશીથી રહેવા માંગતા હોય તો અંદરો અંદર લડાઈ ઝઘડા ક્યારેય ન કરતા અને દેરાણી જેઠાણી જે કોઈ પણ મહિલાઓ ઘર પરિવારમાં હોય છે એને અંદરો અંદર પ્રેમ બનાવીને રહેવું જોઈએ. પોતાના વડીલ વૃદ્ધોની સેવા કરવી જોઈએ. આવી સ્ત્રીઓનું સમાજમાં ખૂબ સન્માન થાય છે. તો મિત્રો, આજની સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હર હર મહાદેવ.